હેલો ફ્રેન્ડ્સ, સલામ સગલા, કેમ છો? આઈ હોપ સગલા મજામાં હશો. ફ્રેન્ડ્સ, ઘણા દિવસ પછી પાછી એક રેસીપી લઈને મેં આવી છું, રેમ્બો પુલાવ. તો આપણે જોઈ લઈએ કે રેમ્બો પુલાવ કઈ રીતે બનાવવું છે, એની સ્ટાર્ટિંગ કઈ રીતે કરવી છે. તો ફ્રેન્ડ્સ, પહેલે તો આપણે સૌથી અહેમ કામ જે છે રેમ્બો પુલાવમાં એ ચટણી બનાવવી. તો હવે ચટણી આપણે કઈ રીતે બનાવી છે, તો આપણે કોથમીર લીધી છે, પછી હરી મિરચી લીધી છે, અદરક લીધું છે અને લસણ લીધું છે. તો ફ્રેન્ડ્સ, હવે આ સગલાને તમારે ટેસ્ટના હિસાબથી, તમારી ક્વોન્ટિટીના હિસાબથી તમે કેટલું તમારે મતલબ સર્વ કરવું છે કે એને કેટલા જણ છે એ હિસાબથી તમે એને ચટણી બનાવવાની છે. અને આપણે ચટણી બનાવવા માટે કોથમીર ને હરી મિરચી, લસણ ને અદરકને ધોઈ વોશ કરી બરાબર अच्छे से અને એની ચટણી બનાવવી છે. ઓકે, ગ્રાઇન્ડ કરવું છે અચ્છું વોશ કરીને. પછી એના અંદર સિંગના દાણા 7-8 નાખવાના યા 10 નાખવાના, જેટલી ક્વોન્ટિટીના હિસાબથી તમારે. અને ચનાના દાણા બી નાખવા છે, જે ચના આવે છે એ પણ નાખવા છે. ને પછી એને આ ચટણી બનાવી દેવી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ચટણી માટે આપણે ગ્રીન ચીલી લઈશું, તમારા ટેસ્ટના અકોર્ડિંગ લઈશું. ને આ જે ગ્રીન ચીલી આપણે લઈએ છીએ એ જ આપણે લેવી છે. પછી ઉપરથી કોઈ ચીલી આવશે નહીં, રેડ ચીલી નહીં આવશે. આના જ અંદર જે લઈએ છીએ તો એ હિસાબથી તમે લેજો ને ટેસ્ટ કરી લેજો. અગર ચટણી તમારે એમ લાગે કે ફીકી છે અને પછી ચિકનમાં જઈને ચાવલમાં જઈને હજી જોશે તો પછી હજી વધારે તમે નાખી દેજો. ને પછી આપણે ચના, સિંગ અને લસણ નાખીએ છીએ ને પછી આપણે એના અંદર કોથમીર નાખીશું. આપણે હવે આ કોથમીર નાખીએ છીએ અને પછી આને ગ્રાઇન્ડ કરી દેવું છે. તો ફ્રેન્ડ્સ, તો આ દેખી રહ્યા છો તમે કે આ ચટણી રેડી છે આપણી. હવે આપણે આ ચટણીને સાઈડ કરી દઈએ. હવે આપણે ચિકન શું કરીએ દેખી લઈએ. તો ચિકન વોશ થયેલી છે. 2 kg જેટલી ચિકન છે. ફ્રેન્ડ્સ, હવે તમે તમારા હિસાબથી, ઘરના મેમ્બર્સના હિસાબથી તમે ચિકન લેજો ને પછી આપણે એના અંદર અદરક લસણનો મસાલો નાખીને એને મેરિનેટ કરવું છે. એટલે કરીબ 1-2 ઘંટા સુધી તમે એને મેરિનેટ કરી શકો છો. તો આપણે આ મેરિનેટ કરી રહ્યા છે અદરક લસણ નાખીને. તો ફ્રેન્ડ્સ, અમારી આ ચિકન 2-2.5 કલાક મૂકીને મેરિનેટ થઈ ગઈ છે. ઓકે, હવે આગળ આપણે એમ કરવું છે, સૌથી પહેલાં આપણે ચાવલ ચડાવવા છે. તો ચાવલ આપણે જોઈ લઈએ. ચાવલ પણ મેં 1 કલાક પહેલાં પલાળી દીધા હતા, ધોઈને એના અંદર નમક નાખી દીધું છે. ને ચાવલના દાણા મારા જે છે ચાવલના આપણે એની સાઇઝ આપણે નોર્મલ જ છે, એકદમ બિગ સાઇઝ જે આવે છે આપણે બાસમતી રાઈસ ને એના અંદર XXL ને એમ નથી. આ ખાલી XL રાઈસ છે અને નોર્મલ જ છે. અને આના અંદર થોડું શું ઓઇલ નાખું છું તાકી આપણા ચાવલ થોડા છૂટા પાકે અને ખીલા ખીલા પાકે. ઓકે, તો આપણે આને ચડાવી દેવા છે. તો ફ્રેન્ડ્સ, ચાવલ આપણે ગેસ ઉપર ફાસ્ટ આંચ પર આપણે ચડાવી દીધા છે. હવે આપણે અંડા બોઇલ કરી દેવાના. તો 4 અંડા મેં લીધા છે. મેં મારા ઘરે ગેસ્ટ આવે છે તો એ હિસાબથી મેં એને બનાવી રહી છું. તમે તમારા હિસાબથી તમે કમ ચિકન લઈને બી આ બનાવી શકો છો રેસીપી. ઓકે, તો આગળ કન્ટિન્યુ કરીએ. હવે આપણે શું કરવું છે. તો ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં પિસ્તા આપણે ગ્રાઇન્ડ કરવા છે. તો તમે તમારા ટેસ્ટ, તમારા જેટલી ચિકન હોય એ હિસાબથી તમે ક્વોન્ટિટીના હિસાબથી 20 પિસ્તા લઈ શકો છો. આ મેં મારી ક્વોન્ટિટી વધારે છે તો એ હિસાબથી મેં આટલા પિસ્તા લીધા છે. ઓકે, તો આને પહેલે ગ્રાઇન્ડ કરવું છે. તો ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં વઘારના અંદર આપણે બટર લેવું છે. ઓકે, બટર અને ઓઇલ મિક્સ બી લઈ શકો છો તમે, ને એકલું બટર બી લઈ શકો છો. હવે બટર ને ઓઇલ એટલે મિક્સ કેમ કે પછી આપણે શું કે બટર એકદમ મેલ્ટ થઈ ને બ્લેક પડવા લાગે છે. તો એ હિસાબથી થોડું શું ઓઇલ નાખી દઈએ તો બ્લેક નહીં થતું. તો આપણે બટર ને થોડું શું ઓઇલ નાખીશું. તો ફ્રેન્ડ, સ્લો આંચ પર આપણે બટર થઈ જાય પછી આપણે એના અંદર પિસ્તા નાખવા છે. તો પિસ્તા આપણે પૂરા બારીક કરી દીધા છે. પિસ્તા પાવડર આપણે નાખી દઈશું.
तो જ્યારે પિસ્તા આપણા બટરમાં થશે તો એકદમ એટલી अच्छी खुशबू આવશે ફ્રેન્ડ્સ. તો આપણે એને પિસ્તાને અચ્છું શેકવું છે. સારું એવું એ શેકાઈ જશે ને આપોઆપ એની ખુશ્બુ આવશે. તો આપણે શેકાઈ ગયા છે પિસ્તા. હવે આપણે એના અંદર ગ્રીન ચટણી નાખીશું. તો અહીંયા ગ્રાઇન્ડ કરેલી ગ્રીન ચટણી છે એ આપણે નાખી રહ્યા છે. તો ગ્રાઇન્ડ કરેલી ગ્રીન ચટણીને નાખી થોડું ગેસ બંધ કરી અને આપણે એને હલાવી દઈશું તાકે આપણા પિસ્તા જે છે એ જલી ના જાય. તો ફ્રેન્ડ્સ આપણે આના અંદર થોડું પાણી એડ કરી દેવાનું જે આપણા ગ્રાઇન્ડરમાં છે. તો પાણીને થોડુંક હલાવી ગેસની ફ્લેમ લો રાખવાની ને આને હલાવી અચ્છેથી ને આને ટેસ્ટ કરી લેવાનું. તમે નમક નાખો તો કેટલું છે કેમ કે ચિકન મેરિનેટ કરતી ફેરી બી નમક આપણે નાખું હતું મેં અને પછી આમાં બી નમક નાખું હતું. તો થોડું કમ હોય તો પછી નમક એના અંદર એડ કરી દેજો ને પછી આપણે આ ચિકનના પીસીસ ડાલી દેવાના એના અંદર. ફ્રેન્ડ્સ ઘણી ફેરી મારી ક્વોન્ટિટી કમ હોય છે તો મેં 4-5 પીસની બી મેં બનાવું છું. એટલે 4-5 પીસ આના અંદર નાખી દીધા એ બી પણ કરીને 3 પીસ આમાં નીકળે 3 પીસ આપણે રેડ ગ્રેવીમાં નાખા. તો પછી એ હિસાબથી બી આ બનાવું છું મેં. તો એ એકદમ ટેસ્ટી બને છે ક્વોન્ટિટી કમ હોય છે તો બી. અને આ જાડા હોય આપણે કોઈને બોલાયા હોય ગેસ્ટ વગેરે તો આપણે જાડા હોય તો બી એટલું જ ફાઇન બને છે. બસ એનામાં આપણે સગળું ધ્યાન રાખજો સ્પાઇસ અને તમારા હિસાબથી તમે લેતા રહેજો. ઓકે હવે આપણું થઈ ગયું છે. હવે આને સ્લો આંચ પર આપણે થોડી વાર કુકરમાં 1-2 સીટી વગાડી દઈશું કે તાકી આપણી ચિકન ગળી જાય. ઓકે તો ફ્રેન્ડ્સ હવે આપણા ચાવલ જોઈ રહ્યા છો આ થઈ ગયા છે. છૂટા દાણા પાકા છે. બસ હવે આને પૂરા ચાવલ ગલાવી જ દેવા છે ફ્રેન્ડ્સ. ઓકે તો હવે આ ચાવલને આપણે ઓસાવી દઈશું ફ્રેન્ડ્સ. તો આપણે હવે બીજી ગ્રેવી રેડ ગ્રેવી બનાવીશું. તો આના અંદર આપણે ઓઇલ લઈશું. પછી આપણે આ ઓઇલ થોડું થાવા દેવાનું. પછી આપણે એના અંદર આપણે સોસ કેચઅપ લેવું છે ટમેટો કેચઅપ અને હોટ ચીલી સોસ હોટ સોસ લેવો છે અને ટોમેટો કેચઅપ તો કોઈ બી તમે લઈ શકો. મેં ટિફનીનો લીધો છે. ઓકે તો આપણે ઇક્વલ આને નાખવું છે. જેવું આપણે થોડું શું તેલ થાય ને એના અંદર નાખવું છે. તો ફ્રેન્ડ્સ આપણે હવે આના અંદર સોસ ડાલીએ તો ધ્યાન રાખવાનું. ને આ આપણે હોટ સોસ ડાલી રહ્યા છે. ઓકે તો ફ્રેન્ડ આના અંદર આપણે કોઈ બી ખટાશ આપણે નાખી નથી. ના ચાવલમાં લીંબુ નીચાયું છે ના ચટણીમાં કંઈ ખટાશ છે. આપણે જે ખટાશ આવશે એ આ સોસથી આવશે કેમ કે આ સોસ અને ચીલી સોસ જે હોટ સોસ છે એનું મિક્સ જે હશે તો એ આપણે ચિકન પર પૂરું એનું આ થશે. ને આ લેયર થોડો પતલો રાખવાનો કેમ કે આપણો ચટણીનો લેયર ગાঢ়ો છે અને થોડું આના અંદર નમક નાખી દેવાનું તાકી આપણે કોઈ ફરક ના આવે નમકનો. ઓકે અને આપણે ચાવલમાં બી આપણે ઓસાવામાં નમક લીધું છે. ને ફ્રેન્ડ આ થોડું શું લાલ મિરચી નાખી દેવાની તાકી કોઈને સ્પાઇસ આપણે કમ પડતી હોય તો આનાથી સ્પાઇસ આપણે થોડી ફાઇન આવી જાય. ના તો આના અંદર ફ્રેન્ડ્સ ગરમ મસાલો બી નથી. એટલું લાઇટ જમણ એટલું ફાઇન બચ્ચાઓને ખૂબ પસંદ કરે છે. મારા ઘરમાં તો મારા બચ્ચાઓ ઘણા જ પસંદ કરે છે આ. તો જ્યારે બી હોય તો મમ્મી આ બનાવો. તો આ વખતે મને એમ થયું કે ચલો મેં તમારા લોકો સાથે બી આ રેસીપી શેર કરું. તો ફ્રેન્ડ્સ આપની ગ્રેવી રેડી છે. હવે આના અંદર આપણે ચિકન નાખીશું. એક તરફ આપણી ગ્રીન ગ્રેવી બી આપણી થઈ રહી છે કુકરમાં. એક તરફ આ થશે કુકરમાં તીન સીટી લગાવી છે 2 થી 3 જ્યાં સુધી તમારી ચિકન ગળે. ઓકે ને પછી એક તરફ આપણા ચાવલ બી ઓસાઈ ગયા છે અને એક બાજુ આપણા એગ બી થઈ ગયા છે. તો એગને બી આપણે ગોલ ગોલ કટ કરી દેવા છે. ઓકે હવે આગળ પછી જોઈએ છે આપણા ચિકન થઈ જાય તો શું કરવું છે.
તો ફ્રેન્ડ હવે આપણે શું કરવું છે કે પહેલે છે ને સૌથી પહેલાં આપણે ઘી નાખી ને ચારે બાજુ जरा घी थोड़ा थोड़ा नीचे नाखी देना ताकि एकदम से चावल अपना दाजी ना जाए ने बली ना जाए। तो हवे एना ऊपर अपने चावल बिछावा छे। अपने अलग अलग लेयर करीशुं। पहले चावल बिछावीशुं, पछी एग मूकीशुं, पछी ग्रीन चटनीनी जे अपने लेयर करવું છે એના ઉપર ચાવલ, પછી રેડ લેયર ને પાછા રાઈસ। ओके तो फ्रेंड्स आप चावल अपने बिछाई दीधा है। हवे एना पर अपने एग मूकीशुं। तो फ्रेंड्स अपने हवे आना ऊपर अपने ग्रीन ग्रेवी नाखीशुं। फ्रेंड्स अपनी आ चिकन मस्त गली गई है। हवे आ ग्रेवी माटे अपने पहले चिकन ने आम बधे चारे बाजू आम नाखी दईशुं ताकि अपना लेयर्स ना अंदर चिकन बराबर अपने आवी सके। तो फ्रेंड्स हवे आना ऊपर अपने चावल बिछावा। तो रिंकिया खुश थई रही है फ्रेंड्स कि एने आ वखते प्याज कट करवानुं थोड़ुंक मेहनत ना पड़ी मम्मी, पछी आना अंदर अपने बीज तो करवानी मेहनत ना पड़ी। तो ए कहे छे कि मम्मी आ इजी रेसिपी है। तो फ्रेंड्स तमे भी हवे कॉमेंट्स बॉक्स में लिखजो कि आ इजी रेसिपी है कि नहीं, कि तमारे सारी लागी कि नहीं, अच्छी लागी कि नहीं। लाइक आपजो, शेयर करजो। जे यंगस्टर दीकरीओ छे तो ये भी मारी अगर चैनल देखी रहा है तो प्लीज़ शेयर करजो और कॉमेंट्स बॉक्स में लिखजो कि हजी मैं बीजी कई रेसिपी लाऊँ, बीजू शू नवुं लईने आऊँ। प्लीज़ लिखजो तो मैं इंशाल्लाह ये पण लईने आवीश। फ्रेंड्स आमां चावलनी क्वॉन्टिटी थोड़ीक वधारे राखजो केम के आना अंदर अपने 3 लेयर्स बनावी रह्या छे ने। चावल छे, चावल तो अपना वाइट थई गया, पछी जईने ग्रीन, पछी रेड कलरनुं थई गयुं। हवे आना ऊपर रेड ग्रेवी आवशे केम के अपने शू ग्रीन आ जे छे अपनी चिकन देखाई रही है ने ढाकी देवानी ताकि रेड ग्रेवी एना नीचे अपने ना आवी जाए। बराबर, तो अपने आ देखी लीधुं। हवे आना ऊपर अपने रेड ग्रेवी नाखीशुं। तो फ्रेंड्स हवे अपने आ रेड ग्रेवी नाखी छे। तो आ रेड ग्रेवी थोड़ी पतली जोईए केम के सॉस छे ने तो एमांथी अपने पानी छूटे छे। तो आ अपने बधी बाजू चारे बाजू अपने चिकन नाखी तो फ्रेंड्स हवे आपने चावल नाखीए छे। ओके चावल मूकी देवानुं ने फ्रेंड्स आना ऊपर अगर तमारा पासे होय तो तमे गेवड़ा वोटर होय छे ए थोड़ुं तमे नाखी शको छो। बाकी आना ऊपर केसर नथी नाखो। ओके ए अपने बिरयानी में नाखीए छे जेम केसरनुं दूध बनावीने, तो ये केसर नहीं नाखવું। अपने आना ऊपर गेवड़ा वोटर हो तो नाखी देवानुं पण ए घणुं कम नाखवानुं, एनो एकदम वधारे एनी खुशबू ने एम होय छे तो बहुत कम नाखवानुं ने मैं स्पेशली आमां तो नाखती नथी। ओके फ्रेंड्स तो बस आने हवे आपने दम पर मूकीशुं। तो फ्रेंड्स अपनो आ रेम्बो पुलाव रेडी है। ओके फ्रेंड्स खुदा हाफिज़, बाय। मैं ज़ारा यूनुस शाकिर फ्रॉम कुवैत। इंशाल्लाह नेक्स्ट वीडियो पाछू सेंड करीश। बाय फ्रेंड्स मारी चैनल ने सब्सक्राइब करो, शेर करो, लाइक करो ना भूलजो। बाय फ्रेंड्स, दुआ में खास याद करजो।